દિવસમાં ઈરાન પર 4 હુમલા, 310 ઠેકાણાના ચીથડા ઉડ્યા। આ ક્ષણની સૌથી મોટી અને રૂવાડા ઊભા કરી દે તેવી ખબર એ છે કે દુનિયા આ સમય ત્રીજા વિશ્વયુદ્ધની કગાર પર જ નહીં પરંતુ તેના પહેલા રાઉન્ડમાં એન્ટ્રી કરી ચૂકી છે। જૂન મહિનામાં જે સંઘર્ષ વિરામની આશા હતી અને દુનિયા રાહતનો શ્વાસ લઈ રહી હતી તે આજે દારૂગોળાના ધુમાડામાં ઉડી ગઈ છે। ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે સીઝફાયરને દફનાવી દીધું છે અને એલાન કર્યું છે કે હવે વાતચીતથી નહીં ઈરાનને નેસ્તનાબૂદ કરવાનો સમય આવી ગયો છે। ઈરાન અત્યારે અમેરિકી સેનાના લોહીનું તરસ્યું બન્યું છે। અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો સમજૂતી કરાર માંડ 20 દિવસ પર ટકી શક્યો નથી। 7 જુલાઈ 2026થી અત્યાર સુધી અમેરિકા ઈરાન પર 4થી વધુ હુમલા કરી ચૂક્યું છે। એટલું જ નહીં, છેલ્લા 5 દિવસમાં અમેરિકન સેનાએ ઈરાનના 10 પ્રાંતોમાં આવેલા 310 ઈરાની ઠેકાણા ઉપર સીધા હુમલા કર્યા છે। હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જે સમયે ઈરાન અમેરિકા અને યુરોપના ટોચના નેતાઓ અને જનરલોની હિટ લિસ્ટ જાહેર કરી રહ્યું હતું, લગભગ એ જ સમયે ઇઝરાયેલે એલાન કર્યું કે તેણે ઈરાન પર હુમલાની નવી યોજના બનાવી લીધી છે। ઈરાનના પરમાણુ ઠેકાણાઓની સંપૂર્ણ રીતે તબાહ કરી દેશે। બીજી તરફ ઈરાને ધમકી આપી છે કે ટ્રમ્પ અને નેતાન્યાહુ સહિત 11 થી 13 નેતાઓને મારવાની જે યાદી તેણે બનાવી છે તેના સફળ ઓપરેશનની શરૂઆત પણ થઈ ચૂકી છે। ઈરાને દાવો કર્યો છે કે તેણે ઓમાનમાં અમેરિકાના સૌથી શક્તિશાળી રડારને ઉડાવી દીધું છે, જ્યારે કુવૈતમાં અમેરિકાના 2 હાઈ માસ્ટ રોકેટ સિસ્ટમ અને બહેરીનમાં અમેરિકાની 5મી ફ્લીટને ઈરાની સેનાએ ડ્રોન અને મિસાઇલના હુમલાઓથી ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે। ઈરાન ઉપર અંધાધૂંધ હુમલા, તહેરાનનો જબરદસ્ત પલટવાર। ગઈકાલ રાતે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ એટલે કે સેન્ટકોમે ઈરાનની ધરતીને સ્મશાન બનાવવાનું શરૂ કરી દીધું છે। એક જ રાતમાં 140થી ભીષણ બોમ્બ વર્ષા કરીને ઈરાનની કમર તોડી નાખવામાં આવી છે। જો કે ઈરાન પણ ચૂપ નથી રહ્યું। ઈરાને કતર, બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકી ઠેકાણાઓ પર મિસાઇલોનો એવો વરસાદ કર્યો કે ખાડીનું આકાશ લાલ થઈ ગયું। ટ્રમ્પને સીધી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે અને આગામી 48 કલાક સમગ્ર માનવ સભ્યતા માટે કંઈ પણ બની શકે છે। અમેરિકા ઈચ્છે છે કે હોર્મુઝ સ્ટ્રેટ ચાલુ રહે અને ઈરાન પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ રહે। હાલના તણાવનું સૌથી મોટું કારણ છે। હવે તમે એ પણ જાણી લો કે ઈરાન અને અમેરિકાએ એકબીજા પર ક્યાં ક્યાં હુમલા કર્યા છે। અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર અમેરિકાએ 5 દિવસમાં ઈરાનના 310થી વધુ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા। આ નાના મોટા ડ્રોન હુમલા નહીં પરંતુ ઈરાનના તે વ્યૂહાત્મક ઠેકાણાઓને નષ્ટ કરવાની સાજિશ છે જેના બળ પરથી દુનિયાને આંખ બતાવતું હતું। અમેરિકન સેનાએ ઈરાનના બંદર અબ્બાસ, કેશમ દ્વીપ, હાજીયાબાદ, કુહેસ્તાક, અબુ મુસા દ્વીપ ઉપર ભયાનક તબાહી મચાવી છે। બંદર અબ્બાસ પર હુમલાઓનું પહેલું કેન્દ્ર બંદર અબ્બાસ રહ્યું। આ ઈરાનની નૌસેનાનું મહત્વનું કેન્દ્ર છે। અમેરિકન વાયુસેનાના B-52 બોમ્બર્સે અહીં RIGCના મુખ્ય કમાન્ડ કંટ્રોલ સેન્ટરને ખંડેરમાં ફેરવી દીધું। તેના બરાબર બાજુમાં આવેલા ચાબહાર અને બંદરે લેગાહમાં ઈરાનના જેટલા પણ એન્ટીશિપ મિસાઇલ લોન્ચ પેડ હતા તેમને ગઈકાલ રાત્રે 140 હુમલાઓમાં સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા, જેથી હોર્મુઝની નાકાબંધીને તોડી શકાય। મધ્ય અને દક્ષિણ પશ્ચિમ ઈરાનનો વિનાશ, હુમલાઓનું બીજું સૌથી મોટું કેન્દ્ર શિરાઝ અને અહવાઝ રહ્યું, જ્યાં અમેરિકાએ પ્રથમ વખત પોતાના સૌથી ઘાતક બંકર બસ્ટર બોમ્બોનો ઉપયોગ કર્યો। જમીનના સેંકડો ફૂટ નીચે આવેલી ઈરાનના મિસાઇલ ડેપોને જમીનની અંદર જ દફનાવી દેવામાં આવ્યો। તો ઇસ્ફહાનમાં જ્યાં ઈરાન પોતાના સૌથી ઘાતક સુસાઇડ ડ્રોન બનાવતું હતું તે ફેક્ટરીઓને ખંડેર બનાવી દીધી। قرار آمریکا برای دخالت در مدیریت تنگه هرمز
امنیت منطقه، تجارت بین المللی و عبور و مرور کشتی‌های نفتکش و تجاری را به طور جدی به مخاطره انداخته و متاسفانه همکاری برخی کشورهای منطقه نیز موجب شده خطر گسترش جنگ در سراسر منطقه افزایش یابد. بر این اساس اعلام می‌گردد پیرو هشدارهای قبلی به هیچ عنوان به آمریکا اجازه دخالت در مدیریت تنگه هرمز را 48 કલાકમાં દુનિયાનો અંત, અમેરિકાના તોફાની હુમલા. પેન્ટાગનનો દાવો છે કે તેના 140 સચોટ હુમલાઓએ ઈરાનની અડધીથી વધુ નૌસેનાની શક્તિને જ ખત્મ કરી દીધી છે. અમેરિકાનું કહેવું છે કે તેમણે ઈરાનની જે ક્ષમતાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધી છે, જેના દ્વારા તે આંતરરાષ્ટ્રીય તેલ ટેન્કરોને નિશાન બનાવતું હતું. આ યુદ્ધમાં નુકસાનના જે દાવા બંને તરફથી કરવામાં આવી રહ્યા છે તે રૂવાડા ઊભા કરી દે તેવા છે. એક તરફ વોશિંગ્ટન જીતનો જશ્ન મનાવી રહ્યું છે તો બીજી તરફ ઈરાન મહાવિનાશનો દાવો કરી રહ્યું છે. પરંતુ ઈરાનના દાવા અમેરિકાની રાતોની ઊંઘ ઉડાવવા માટે પૂરતા છે. ઈરાનની IRGCનો દાવો છે કે તેમણે ઓમાનમાં આવેલા અમેરિકન રડાર સિસ્ટમને આંધળું કરી દીધું છે. અને એટલું જ નહીં, બહેરીનની રાજધાની મનામાના દક્ષિણમાં આવેલા અમેરિકન નૌસેનાના 5મા ફ્લીટના ઠેકાણા પર ઈરાનની બેલિસ્ટિક મિસાઇલ સીધી જઈને પડે છે, જેના કારણે ત્યાં ભયંકર તબાહી થઈ છે. ઈરાને દાવો કર્યો છે કે તેને કુવૈતમાં અમેરિકાના 2 હિમાર્સ રોકેટ સિસ્ટમ સંપૂર્ણ રીતે તબાહ કરી દીધા. બીજી તરફ જોર્ડનની સેનાએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે તેમની એર ડિફેન્સે તેમના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી આવેલી 4 ઈરાની મિસાઇલોને હવામાં તોડી પાડી, જ્યારે કુવૈતના આકાશમાં પણ આ મધરાત્રે સાયરન ગુંજવા લાગ્યા. જ્યાં અમેરિકન પેટ્રિયટ સિસ્ટમે અનેક ઈરાની ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરી. આ ચોતરફી ગોળાબારીમાં ઈરાનના તટીય વિસ્તારોમાં ભારે નાગરિક નુકસાનના સમાચાર છે. سران کشورهای منطقه هشدار داده می شود هر گونه همکاری با آمریکا و پشتیبانی لوجستیکی از ارتش متجاوز آن کشور به منزله جنگ علیه حاکمیت و امنیت ملی ایران تلقی گردیده و در صورت گسترش جنگ در منطقه شعله‌های آتش جنگ دامن تمام کشورهای منطقه را فرا خواهد گرفت. એક તરફ અમેરિકાની મહાવિનાશક મિસાઇલો છે તો બીજી તરફ પોતાની ખાસ હિટ લિસ્ટ પર અડગ રહેલું ઈરાન છે. ખબર તો અહીં સુધી છે કે ઈરાનના જંગી અને તોફાની વલણને જોઈને અમેરિકા અને ઇઝરાયલ ખૂબ જ સાવધાનીથી હુમલાની તૈયારીમાં લાગેલા છે. એવી પણ ખબર છે કે ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ અને અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAએ દાવો કર્યો કે ઈરાનમાં ખામેનીના જનાઝાની જે રસ્મો અને કાર્યક્રમો 6 થી 7 દિવસ સુધી ચાલ્યા તેનાથી સમગ્ર ઈરાનમાં અમેરિકા અને ઇઝરાયલ સામે લોહિયાળ બદલો લેવાની હોડ મચી ગઈ છે. જે ઈરાની રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ લડવા માટે લગભગ 40 લાખ ઈરાનીઓ તરત જ સેનામાં ભરતી થવા તૈયાર છે. એટલે કે 28 ફેબ્રુઆરી 2026 થી આજ સુધી ઈરાન રતિભાર પણ અમેરિકા અને ઇઝરાયલ સામે ઝૂકવા, દબાવમાં આવવા કે ડરવા તૈયાર નથી. ઈરાન પણ શાંતિથી નથી બેસી રહ્યું. ઘાયલ સિંહની જેમ તડફડતું ઈરાનનું IRGC પલટવાર કરી રહ્યું છે. ઈરાને કુવૈત, બહેરીન અને કતાર સાથે જોર્ડનમાં આવેલા અમેરિકન મિલિટરી બેઝ પર તાબડતોડ બેલિસ્ટિક મિસાઇલો અને આત્મઘાતી ડ્રોનથી હુમલા કરી દીધા. જોર્ડનના આકાશમાં તો આખી રાત સાયરન ગુંજતા રહ્યા, જ્યાં અમેરિકન પેટ્રિયટ સિસ્ટમે અનેક ઈરાની મિસાઇલોને હવામાં જ મારી પાડવાનો દાવો કર્યો. اعدام مخازن سوخت سامانه‌های پاتریوت و FPS در پایگاه‌های آمریکا در کویت خبر داد. متن بیانیه سپاه پاسداران به این شرح است. رزمندگان پر افتخار نیروی هوافضای سپاه در سومین مرحله از عملیات مقابله به مصر و پاسخ به تجاوزات رژیم مستکبر و متجاوز آمریکا મધર ઓફ ઓલ એટેકથી ઈરાની કેન્સરનો થશે સફાયો. વોર એક્સપર્ટ્સ અને આંતરરાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે આગામી 24 થી 48 કલાક સમગ્ર માનવજાતના ઇતિહાસ માટે સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે. ઇઝરાયલ સીધો ઈરાનના પરમાણુ ઠેકાણા ઉપર મધર ઓફ ઓલ એટેક કરી શકે છે. ત્યાં ઈરાને ધમકી આપી છે કે જો હવે તેના દેશ પર ઇઝરાયલે મોટો હુમલો કર્યો તો તે પોતાની પરમાણુ નીતિ બદલી દેશે.
એટલે કે ઈરાન પરમાણુ બટનનો ઉપયોગ કરવામાં પણ પાછળ નહીં હટે. ગુપ્તચર અહેવાલો અનુસાર ઈરાને પોતાના હજારો મિસાઇલ લોન્ચરોને અંડરગ્રાઉન્ડ બંકરોમાંથી બહાર કાઢી લીધા છે. હવે જોવાનું એ રહે છે કે આ ઈરાનનું યુદ્ધ આખરે ક્યાં સુધી પહોંચે છે.